નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ પીટી શેઠના દીકરાના લગ્ન બનેલી એક ઘટના વિશે. રાતના 8 વાગે ગામની પાદર એક કેબિને ચર્ચા થતી હતી. એટલે સાંભળ્યું કે પીટી શેઠ એના દીકરા અને દીકરીના લગ્ન અહીં ગામડે કરવાના છે. આ ગણેશ ભગતની પાદરડીમાં મોટો ડોમ બનાવવાનો છે. 3 દિવસનો જલસો છે, જલસો. આખું ગામ નોતરવાના છે, આખું ગામ. ગામમાં આવા લગ્ન પહેલી વાર જ થવાના છે. મગનો બોલતો હતો અને બાકીના સાંભળતા હતા. વાત તો મેં સાંભળી છે અને એ સાંભળ્યું છે કે આજુબાજુના ગામના બધા ઢોલીને કહેવાય ગયું છે કે એક એક નવો ઢોલ, 2 જોડી નવા રજવાડી કપડાં અને 10,000 રોકડા દેવાના છે અને એના બદલામાં 3 દિવસ ઢોલ વગાડવાનો છે. કનૈયો બોલ્યો, આ બધી પૈસાની ગરમી, બાકી આજથી 20 વર્ષ પહેલા એ પીટી પાસે શું હતું? છેલ્લે ગામમાં એને કોઈ ગણતું પણ નહીં. મારી સાથે જ ખેતરમાં શીંગનો સલ્લો કરવા આવતો. માંડ કિલો 2 કિલો શીંગ થતી. એ ભોપાની દુકાને શીંગ દઈને અમે 2 તળાવની પાળે ગાંઠિયા અને પેંડા ખાતા. એ તો અત્યારે પીટી શેઠ થાય છે, બાકી મૂળ તો પૌલો ને. હા, એના બાપનો એક વખત જમાનો એમાં ના નહીં, પણ પૌલાનો બાપ તળશીનો રોટલો મોટો હતો. ગામમાં એની આબરૂ પણ હતી, પણ પૌલામાં એ વખતે બુદ્ધિ જ નહોતી, અથવા કહો તો જાડી બુદ્ધિ હતી. બાપ ગયા પછી એના કુટુંબી ભાઈઓ પણ જાણે લાગ જોઈને બેઠા હોય એમ કોઈએ સામું ના જોયું. આ તો વળી સુરત હીરા ઘસવા ગયો અને મેળ પડી ગયો, એટલે આ બધા પીટી શેઠ કરે છે. બાકી મૂળ તો પ્રવીણ તળશી જ ને. ધનજી ધનો ઉર્ફે ધુમાડિયું બોલ્યું, આ ધનાને એક ખોટી ટેવ હતી. વાતમાં ધુમાડા કાઢવા માંડે. એને લગતી વાત ના હોય તો પણ મંડે નસો ફૂલવા. આંખો લાલ થઈ જાય અને એકવાર બોલવાનું શરૂ કરે પછી એ બંધ જ ના થાય. ગામ આખા એનું નામ ધુમાડિયું પાડી દીધેલું. કૂવા પર નાના ઊભા એન્જિનો પાણી ખેંચવા એ વખતે વપરાતા. એ એન્જિન જ્યારે બહુ ગરમ થાય ત્યારે ધુમાડા કાઢી જતું. બસ આ ધનો જોઈ લ્યો અને ધુમાડા કાઢતું એન્જિન જોઈ લ્યો, બેય સરખા. અને આમ જુઓ તો ધનજીની વાત ખોટી તો નહોતી જ. તળશીનો એક વખત જમાનો હતો, પણ એના ગયા પછી પ્રવીણને કોઈ ગણતું નહીં. સારા મોડા પ્રસંગે તો ગામના તો ઠીક, કુટુંબે પણ વ્યવહાર કાપી નાખેલો હતો. કદાચ એમાં કુટુંબને અગાઉ તળશીએ દબાવેલા હતા, એ પણ ગુસ્સો હોય. અને ગામમાં આવું વર્ષોથી ચાલ્યું આવે છે કે જે લોકો બાપને કાંઈ ન કહી શકે એની દાજ પછી એના છોકરા પર ઉતારતા હોય છે. પ્રવીણ તળશીનો બાપ તળશી ઉકા આખા ગામમાં જાગતું પડ ગણાતું. એ ગમે એને ઘચકાવી નાખે. લોકો એની વાત સાંભળતા પણ ખરા, કારણ કે તળશી ઉકાની વાત વ્યવહારુ અને વાજબી જ હોય. ગામમાં ભાઈઓને વાંધો પડ્યો હોય કે બાયુને, તળશી ઉકાને બોલાવો. તળશી ઉકા આવે, પેલા વાત સાંભળે, પછી જેની જેટલી ભૂલ હોય એટલા એને જાહેરમાં ગચકાવે. એ વખતે ગામમાં લગ્ન પ્રસંગ ખૂબ જ મોટો ગણાતો. મહિના અગાઉ બધા આયોજન થતા. માંડવાથી લઈને જાન વળાવવા સુધીના આયોજન તળશી ઉકા જ કરે. એક વખત એના સગા મોટા બાપાને ત્યાં લગ્ન પ્રસંગ. 2 જાન આવેલી. એક બાજુ ફળિયામાં માંડવો નાખેલો, સામેના ઘરે રસોડું હતું. ગામના જુવાન અને વડીલો રસોડે હતા. આ બાજુ વરઘોડો ચડ્યો અને તળશી ઉકા રસોડે હતો. બધાઈને ભેગા કરીને કીધું, આ મારો મોટો બાપો અને એના છોકરા ક્યાંક વાંકા વળ્યા છે? કોઈ દિવસ કોઈના પ્રસંગમાં કામ કર્યું છે? નહીં ને? તમે બધા મારી આબરૂ રાખીને આવ્યા છો, પણ આજ મોકો છે બતાવી દેવાનો. હાલો બધાય વરઘોડો જોવા. કોઈએ પીરસવા રોકાવાનું નથી.
એ ભલે ને મારો મોટો બાપો એકલો બધાને પીરસે. અને સૌ હડેડાટ કરતા રસોડામાંથી નીકળી ગયા. રસોડામાં 2 રસોઈયા અને તપેલા જ વધ્યા. મોટા બાપાને ખબર પડી અને એના મોતિયા મરી ગયા હો. આજ એની આબરૂ હવે ધૂળ ધાણી થવાની હતી. એણે તળસી ઉકા આગળ માથા પછાડ્યા, ગામની માફી માગી અને ભૂલ કબૂલ કરી. અને એ પણ ખાતરી આપી કે આજથી કુટુંબના દરેક નાના મોટા પ્રસંગમાં હું હાજર રહીને કામ કરીશ. અને છેવટે ઘીના ઠામમાં ઘી પડી ગયું. આવા તો ઘણા પ્રસંગો તળસી ઉકાને નામ હતા. તળસી ઉકા અને એના ઘરના અવસાન પામ્યા પછી ઘરમાં એક પ્રવીણ વધ્યો હતો. બેનું 2 સાસરીએ હતી. એ વળી પહેલા તો જાત્રે ખાતર આંટો મારી જતી, પણ બા બાપા ગયા પછી બેનો પણ ડોકાતી બંધ થઈ ગઈ. અને કુટુંબ પણ લાગ જોઈને જ બેઠેલું કે હવે પાઉલાને જોઈ લેવો છે. એવામાં ગામમાં કુટુંબમાં લગ્ન હતા. આગલા દિવસે માંડવો, સાંજે જમણવાર અને બીજે દિવસે સવારમાં જાન જવાની હતી. પ્રવીણ કામમાં લાગી ગયો હતો. સાંજે જમણવાર પૂરો થઈ ગયા પછી એ પોતાના ઘરે મહેમાન લઈને સુવા આવ્યો હતો. સવારમાં એને કહેવામાં આવ્યું કે મોટી ધારે 4 મહેમાનો છે, એને તું ગાડામાં બેસાડીને લઈ આવ. પ્રવીણ તો ગાડું લઈને ઉપડ્યો. એને એમ કે કલાકમાં મહેમાનોને લઈને પાછો આવી જઈશ. પણ વાડીએ મહેમાનો હોય તો મળે ને. પ્રવીણે આજુબાજુની વાડીમાં તપાસ કરી અને એમને એમ ગાડું લઈને પાછો આવ્યો. તે ગામમાંથી જાન ઉપડી ગઈ હતી. મૂળ તો પ્રવીણની ઠેકડી ઉડાડવાની હતી. એને જાનમાં નહોતો લઈ જવો એટલે અમુક રોનકી યુવાનોએ આવું ગોઠવ્યું હતું. પ્રવીણનું તો માથું છટકી ગયું હતું. એમાંય સવારે ગામે એને બરોબરનો ખીજવ્યો કે એમેલ્યા, પવલા, તું જાનમાં ન ગયો? તારી ઘરે રાતે મહેમાન રહ્યા. સવારમાં એ બધા જ તારી ઘરે નાયા ધોયા અને તને જ ના લઈ ગયા? આવું થોડું હાલે. આ તો તળસી ઉકા નથી ને એટલે, બાકી એ હોય ને તો બસનું પૈડ્યું જ ના હાલે. પણ દીવા પાછળ અંધારું ત્યાંનું નામ. એક આમ કહે તો બીજો વળી વાતને વધારે વળ ચડાવે. એમાં એવું છે ને, પૌલાને અહીં ઘરનું ધ્યાન રાખવા રાખ્યો છે. વરઘોડિયા પરણીને આવે એટલે એનો શણગારેલો રૂમ પૌલો આજે તૈયાર કરવાનો છે. પૌલા જેવો માંડવો કે રૂમ કોઈ શણગારી જ ન શકે. કેમ સાચું ને પૌલા? ગામ આખાને રમત થાય અને આ બાજુ પૌલાનું આખું શરીર કાંપે. એ કાંઈ બોલ્યા વગર ઘરે આવીને સૂઈ ગયો. પડખેના ઘરે કાંતુમાની ઘરે એ કાયમ જમી લેતો. આજ તો કાંતુમા પણ જાનમાં ગયા હતા અને આજે એને ભૂખ પણ નહોતી. પથારીમાં લાંબો થઈને સૂઈ ગયો. 5 વાગે ગામને પાદર ઢોલ ઢબુક્યા. જાન આવી પહોંચી હતી. ઢોલનો અવાજ નજીક અને નજીક આવી રહ્યો હતો. આ બાજુ પૌલાની નસો ફૂલતી હતી, પણ એને નક્કી કર્યું કે આજે તો ગમે એમ થાય ઘરની બહાર નીકળવું જ નથી. પણ એમાં સવારે જેણે બળદગાડું લઈને એને વાડીએ મહેમાન લેવા મોકલ્યો હતો, એ જુવાનિયા હવે એની ડેલી પાસે ફટાકડા ફોડતા હતા. પૌલો એના ખીખિયાટા ઓળખી ગયો અને વગર વિચારે ઊભો થયો. પડખે એક લાકડી પડી હતી. એ લઈને નીકળ્યો બહાર. એને જોઈને પેલા સમજી ગયા કે આજ આવી બન્યું છે. એ ભાગ્યા અને પૌલો એની પાછળ. ને પછી તો રમઝટ બોલી. કોકના નળા સોજી ગયા તો કોઈકના હાથ ભાંગી ગયા. 3 જણાના બરડા પણ સોજવાડી દીધા અને લાકડીના 2 કટકા થઈ ગયા. અને ગામના 5 માણસોએ એ પૌલાને ઝાલી લીધો. ઢોલ પણ બંધ થઈ ગયા અને લગ્ન ગીતો પણ બંધ. વાતાવરણ ગંભીર થઈ ગયું. મહેમાનોએ પણ વાત જાણી અને અમુક પૌલાને ખીજાણા, અમુક સામેવાળાને ખીજાણા. બસ આટલી જ વાત અને કુટુંબ સાથે વ્યવહાર કપાઈ ગયો.
ગામમાં હવે કોઈ એને બોલાવતું નહીં. 2 વર્ષ આમને આમ કાપીને પોતાની જમીન ભાગ્યાને આપીને પ્રવીણ તળશી ઉર્ફે પૌલો સુરત આવ્યો. સુરતમાં પણ એનો પરાક્રમ એની પહેલા પહોંચી ગયા એટલે ઓળખી એને જડ દઈને કામ શીખવાડવા રાજી નહીં. પણ એની જ જેવો એક શેઠિયો એને ભટકાઈ ગયો. પ્રવીણ તળશીને એને કારખાને રાખ્યો. રહેવાની પણ વ્યવસ્થા કારખાનામાં થઈ ગઈ. સબરસની કઢી ખાઈ ખાઈને 6 મહિનામાં જ પ્રવીણ હીરાને પારખતો થઈ ગયો. શેઠે પણ એની એ આવડત જાણી ગયા. કાચી રફનું એસોર્ટિંગ કામ હવે પ્રવીણ તળશી માથે હતું. 2 વર્ષમાં તો એક જોંગો કારીગર બની ગયો. શેઠ હવે એક બીજું કારખાનું શરૂ કરી રહ્યા હતા અને તેની જવાબદારી એણે પ્રવીણને આપી. નફામાં 50% ભાગ અને આ રીતે પ્રવીણ તળશીની જીવનની શરણે સ્પીડ પકડી. રૂપિયો આવતો ગયો અને હિંમત તો પહેલેથી હતી જ. સુરતનું વાતાવરણ એને સદી ગયેલું. એવામાં એક પાર્ટી ઉઠી ગઈ હતી. કોઈને સરખા જવાબ પણ ના આપે. શેઠની ઘણી બધી રકમ એમાં રોકાણી હતી. પ્રવીણ તળશી સવારના પોરમાં જઈને ઉઠી ગયેલ પાર્ટીને ઉઠાડી બેઠી કરીને થોડી સર્વિસ પણ કરી અને પૈસા પતાવી લીધા. આ એક ઘટનાએ પ્રવીણ તળશીની નામના વધી ગઈ. પોતાના જ કારખાનામાં કામ કરતી એક છોકરી સાથે પ્રવીણે લગ્ન પણ કરી લીધા અને હવે એ પીટી શેઠ કહેવાતા હતા. મિની બજાર અને કાપોદ્રામાં પીટી શેઠના સિક્કા પડવા થઈ ગયા. સમય વીતતો ચાલ્યો. પછી તો પીટી શેઠે સુરતમાં પોતાના સ્વતંત્ર 4 હીરા ઘસવાના ફેક્ટરા શરૂ કર્યા. ગામમાં તો એ એક જ વખત આવ્યા પછી ક્યારેય આવ્યા નહીં. ભાગ્યો હતો એ મકાન અને વાડી સાચવતો હતો. કાંતુમાને ત્યાં એ જમતા એ માળી ઓફ થયા ત્યારે પીટી શેઠ વાદળી રંગની કોન્ટેસા લઈને આવેલા. કાંતુમાના કુટુંબીજનોને માળીના કારજનો ખર્ચ આપીને 2 કલાકમાં એ જતા રહેલા. બસ પછી 22 વર્ષના વહાણા વાઈ ગયા અને હવે પીટી શેઠના દીકરા અને દીકરીના લગ્ન ગામડે થવાના હતા. એની તડામાર તૈયારીઓ થઈ રહી હતી. બધી જ વસ્તુનો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો હતો. ગામ લોકોને ફક્ત નેટ આરામ કરવાનો હતો. 2 મહિના અગાઉ પીટી શેઠના માણસો આવીને પ્લાનિંગ કરી ગયા હતા. મકાનનું રિનોવેશન થઈ ગયું હતું. આજુબાજુના 4 ખાલી મકાન પીટી શેઠે સુરતથી વહીવટ કરીને ખરીદી લીધા હતા. એને પાડીને એક વિશાળ જગ્યા તૈયાર થઈ ગઈ. 2 મોટા જનરેટર આવી ગયા. પાદરડીમાં ગણેશ ભગતના ખેતરમાં એક મોટો ડોમ બની ગયો હતો. ત્યાં મોટું એક સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. મુંબઈના કલાકારો ગીતો ગાવા માટે આવવાના હતા. રસોડા વિભાગ માટે સુરતથી એક ભૈયાની મોટી ગેંગ આવવાની હતી. તમામ સગા સંબંધીઓને સાગમટે 3 દિવસ માટે આવવાનું હતું. બધા આનંદમાં હતા પણ એના પેલા કુટુંબીજનો મૂંઝવણમાં હતા. એ બધા લગભગ હવે જેમ લગ્ન નજીક આવતા ગયા એમ આડાવળા થતા જતા હતા. એવામાં પીટી શેઠ લગ્નની કંકોત્રી લઈને પધાર્યા અને રાતે એના ઘરના વિશાળ પટાંગણમાં ડાયરો રાખ્યો હતો. બધા ચા પીને બેઠા હતા અને બધાએ કંકોત્રી જોઈ અને નવાઈ પામ્યા. કંકોત્રીમાં ઉપર કુટુંબના તમામ ભાઈઓના નામ હતા. 22 વર્ષથી જેની સાથે વાંધો હતા એ બધાના નામ હતા. અત્યાર સુધીના પ્રસંગોમાં કુટુંબવાળાએ પીટીનું તો ઠીક પણ એના બાપા તળશી ઉકાનું નામ પણ લખ્યું નહોતું. મારા ભાઈઓ હજુ નથી આવ્યા લાગતા. હું સવારે જ એ બધાની ઘરે જઈને રૂબરૂ કહી આવ્યો છું. સુરતથી ફોન કરી દીધો હતો. તું જા જગલા, એ બધાને કહે કે પીટી બોલાવે છે. નહીં આવો તો હવે મારે રૂબરૂ આવવું પડશે. અને જગલો ગયો. બધા હવે વિચારમાં પડી ગયા કે ન કરે નારાયણને કઈ ડખો થાય તો.
હવે તો પેટીની કેડે લાયસન્સવાળી ફટાકડી પણ ટીંગાતી હતી. થોડી વારમાં એના કુટુંબના મોભીઓ આવી ગયા. થોડા શોખમણને લીધે દૂર બેઠા પણ પીટીએ ઊભા થઈને આગ્રહ કરીને પોતાની પાસે બેસાડ્યા. વળી પાછી આડાઅવળી વાતો થઈ. લગ્નનું આયોજન કેમ કરવાનું છે એની ચર્ચા થઈ. અને છેલ્લે પીટી બોલ્યા, એ વખતે મને કંઈ સમજણ પણ નહીં અને બુદ્ધિ પણ નહીં, એટલે જે બન્યું એ ખરું. એ વખતે વટ અને વળ બેય હતા. બે પક્ષે હતા એની પણ ના નહીં. પણ હવે જમાનો બદલાયો. ભગવાને મારી સામે જોયું, થોડો કમાયો છું. હું હવે એવું માનું છું કે જે તમારી પાસે પૈસા વધતા જાય એમ વળ ઘટતો જવો જોઈએ. મને અત્યારે વળ કરવો પોસાય એમ નથી. સમય જ નથી એવા ખોટા વળને સાચવવા માટે. કમાણી જે એવડી છે કે એને ક્યાં વાપરવી કે ક્યાં સગરવી એમાં જ મારો સમય જતો રહે છે. એમાં ખાલી ખોટા વળને અને વટને રાખીને મારી માથે ભારણ શું કામ રાખવું? હું કાયમ માટે ભારમાંથી આજ મુક્ત થાઉં છું. મને કોઈની સામે નારાજગી નથી કે કોઈની સામે નથી ફરિયાદ. મારે નથી કોઈની માફી મગાવી કે નથી કોઈ ખુલાસા કરાવવા. બસ મારા બાપા તળસી ઉકાની લાજ રાખીને તમારે બધાએ આ પ્રસંગ દીપાવી દેવાનો છે. તમારો જ પ્રસંગ છે અને તમારે જ ઉજળો કરી બતાવવાનો છે. પીટી શેઠ એટલું બોલ્યા અને તાળીઓનો ગડગડાટ થયો. ગડગડાટ પૂરો થયો ને વળી તળસી શેઠ બોલ્યા, હું આ કોઈ માટે ઉપકાર નથી કરતો. બસ મારા પુત્રો અને એના પુત્રો સુખી થાય એના માટે આ કરું છું. છેલ્લા 25 વર્ષ થયા સુરતમાં છું. એવા સેંકડો પાર્ટીઓ જોઈ કે જે કરોડોપતિ હતી અને રોડ પર આવી ગઈ હોય. બહુ ઓછા લોકો એમને એમ પૈસાવાળા જ રહ્યા. એમાંથી એક વસ્તુ મેં નોંધી છે કે સંપત્તિ અને વળને કાયમ માટે આડવેર છે. આ બે વસ્તુ તમારી કાયમ સાથે ન રહે. કાં તમારે વળ કાઢી નાખવાનો અને કાં સંપત્તિ. બાકી ઘણા કરોડપતિઓ હતા પણ વળમાં ને ખોટી હવામાં બધું જ ગુમાવી બેઠા છે. એનો હું સાક્ષી છું. આ બધું ગરીબને પોસાય. આ યુગમાં પૈસાવાળાને ના પોસાય. આ યુગમાં કોઈની પણ સાથે ન બગાડે એ જ જીતી જાય છે. બસ પછી તો ગામમાં આખામાં હરખની હેલી ઉમડી. વર્ષોથી જે કુટુંબ સાથે સંબંધો કપાયા હતા એ ફરી તાજા થયા. કુટુંબની તમામ બહેન દીકરીઓને પણ વાજતે ગાજતે બોલાવી 3 દિવસનો ભભકાદાર લગ્નોત્સવ ઉજવાયો. ગામ વાતો કરતું હતું. આ તો તળસી ઉકાનું લોહી ભાઈ, એમાં થોડો ફેર પડે. ખાનદાની ગોળ અંધારામાં ખાવ તોય ગળ્યો જ લાગે. એમ ગમે તેવી પરિસ્થિતિમાં હોય ખાનદાની માણસ હસતું જ ના રહે. જીવનમાં જેમ જેમ સંપત્તિ વધતી જાય એમ ખોટી હવા અને વળ ઓછા થતા જાય તો એ સંપત્તિ સદીઓ સુધી ચાલે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.